ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે ચૈતર વસાવાના ધર્મપત્ની પણ રેલીમાં જોડાયા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ તેઓ 5 જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવા બદલ આપના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી, જે સંદર્ભે આજે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના સમર્થકો આગેવાનો મોટી સંખ્યામાં રેલી કાઢી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા. મોટી સંખ્યામાં વસાવાના તસવીર અને પુત્ર સાથેના પોસ્ટરો સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આપના સમર્થકો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા પણ રેલીમાં જોડાયા. પોલીસ તારી તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા. આપ સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જણાવ્યું હતું, ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા છે, ન્યાય આપો. અમે વર્ષાબેન વસાવા અને ચૈતર વસાવાના ધર્મપત્નીએ રજૂઆત કરી હતી. અમારી રેલી ઉપર 144ની કલમ લાગે છે, જ્યારે ભાજપની રેલી પડે 144ની કલમ કેમ નથી આવતી? પોલીસ અમને હેરાન કરે છે. રજૂઆત પણ કરાવી હતી. જોકે મીડિયા સમક્ષ ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું, સંજય વસાવાએ સમાધાન કરવા બાબતે જણાવ્યું છે. તે બાબતે જણાવ્યું હતું કે ચૈતર વસાવા માફી નહીં માંગે. કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નમસ્કાર. હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબોધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે. અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે. અને થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે. અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ઘૂસવા નથી દેતી કે તમારે નથી જવાનું. એટલે આ પોલીસ કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમને કીધું કે નથી જવાનું અંદર. એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે, એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે. અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે, એટલે અમને ન્યાય મળશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.